રાજ્યના સૌથી મોટા મેઘતાંડવ છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર વરસી રહ્યો છે। ગુજરાતની અંદર રાજ્યના હવામાન વિભાગ દ્વારા અને સાથે સાથે હવામાન નિષ્ણાંતોએ જે આગાહી કરી હતી તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને સાથે સાથે વરસાદ એ રીતે વરસી રહ્યો છે કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ચૂકી છે। આ જળબંબાકાર જેવી પરિસ્થિતિની વચ્ચે લોકોનું સ્થળાંતર કરવું પડી રહ્યું છે અને સાથે સાથે જનજીવન ઉપર ખૂબ જ મોટી અસર પડી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું પ્રદીપ કચ્યા। પોરબંદર જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર 10 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। 10 ઇંચ કરતાં વધારે વરસાદની સાથે પોરબંદરનો ખેડ પંથક જે છે તે જળમગ્ન બન્યો છે। પોરબંદર જિલ્લાની અંદર આસપાસના વિસ્તારની અંદર જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરની અંદર પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ છે કે જેને લઈને શહેરમાં મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ રહ્યો છે। પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે કે જેના કારણે કુતિયાણાના રોઘડા ગામમાં અચાનક જ પાણી આવી ગયું હતું કે જ્યારે આ પાણીના કારણે એનડીઆરએફની ટીમ જે છે તેને બોલાવવામાં આવી હતી, તેની મદદ લેવામાં આવી હતી। જોકે એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને 6 જેટલા લોકો જે ફસાયેલા હતા તેમને બચાવી લીધા છે। ગેડ પંથકમાં બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ જે છે તે હજુ પણ જોતરાયેલી છે અને સાથે સાથે ઠેર ઠેર પોરબંદર અને ગેડ વિસ્તારની અંદર રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। પોરબંદરની અંદર આ જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે અત્યાર સુધી જો 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે અને જ્યારે જૂનાગઢના માણાવદરમાં 6 વ્યક્તિઓનું જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બીજી તરફ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું કાસબડ ગામ જે છે કે જે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે। ગઈકાલે પાદર અને ઓઝોતમાં પાણીની આવક વધતા દરવાજા ખોલવામાં આવ્યા હતા કે જેને લઈને પાદર અને ઓઝોતના દરવાજા ખોલતા કુતિયાણા તાલુકાના અનેક ગામો જે છે તે બેટમાં ફેરવાયા હતા અને સાથે સાથે ગેડ અને કુતિયાણા પંથકમાં બીજી વખત આ બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। પોરબંદર સહિત સમુદ્ર કિનારા પર હળવાથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે કે જેને લઈને પોરબંદર જિલ્લા અને જિલ્લાની આસપાસના તમામ દરિયા કિનારાઓ જે છે તે એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે। તમામ જગ્યા ઉપર બપોરે 3 વાગ્યાના સમયગાળામાં વાવાઝોડાની અસર જોવા મળે તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે ઊભી થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે જેને લઈને ભારતીય તટ વિભાગ દ્વારા એલર્ટ પણ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। તમામ સુરક્ષા એજન્સીઓ અને બચાવ કામગીરી જે છે તેને પણ ત્વરિત ધોરણે હાજર રહેવા માટે સૂચનો પણ આપવામાં આવ્યું છે। જો વાવાઝોડાની અસર કોઈ પણ વિસ્તારમાં પ્રભાવિત થશે તો તંત્ર ત્યાં પહોંચી શકે તે પ્રકારની તૈયારીઓ પણ કરવામાં આવી છે। બીજી તરફ પોરબંદરના રાણા કંડોરણા ગામની અંદર પાણી જે છે તે ગામની અંદર ઘૂસી ચૂક્યા છે। એસટી બસ સ્ટેન્ડ મુખ્ય માર્ગ પર જતા ચોરાના ચોકમાં પણ પાણી ફરી વળ્યા છે અને સાથે સાથે ભાદરના પાણી જે છે તે રાણા કંડોરણા ગામની અંદર ઘૂસી જતા જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે। રાણાવાવ અને કુતિયાણાના હાલ ભારે વરસાદના કારણે ઉપરવાસની અંદર પાણી જે છે તે ધીરે ધીરે વધી રહ્યું છે કે તેના કારણે આ બંને ગામો જે છે તેની અંદર પાણીની આવક વધી રહી છે અને જેના કારણે ગામ જે છે તેના લોકો પ્રભાવિત થયા છે। ગામની અંદર જે જગ્યાએ જોઈએ ત્યાં ઝાડ પડવાની ઘટના જે છે તે સામે આવી છે, વીજ પોલ પડવાની પણ ઘટના સામે આવી છે કે જેના કારણે જનજીવન જે છે તે પ્રભાવિત થઈ રહ્યું છે। પોરબંદરના ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના બિરલા હોલની દિવાલ પણ જે છે તે ધરાશાયી થઈ ચૂકી છે। વૃક્ષ ધરાશાયી થયું હતું ને જેના ઉપર દિવાલ ઉપર એ ધરાશાયી થયેલું વૃક્ષ પડ્યું કે જેના કારણે તે દિવાલ પણ ધરાશાયી થઈ હતી। મહાકાય વૃક્ષ જે છે તે ધરાશાયી થવાથી રસ્તાઓ જે છે પોરબંદરના તે પણ બંધ થઈ ચૂક્યા છે અને હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી 2 થી 3 દિવસ સુધીની આગાહી જે વ્યક્ત કરવામાં આવી છે જેમાં પોરબંદર જિલ્લો જે છે તે એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે। 2 દિવસ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યારબાદ ઓરેન્જ એલર્ટ જે છે તે પણ પોરબંદર જિલ્લા માટે આપવામાં આવ્યું છે। જોકે રાજ્યની અંદર હજુ પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે આગામી 2 દિવસ રાજ્યની અંદર હજુ પણ અતિથી ભારે વરસાદ વરસી શકે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે કેમ કે રાજ્યની અંદર હાલ તો 2 કરતાં પણ વધારે સિસ્ટમ સક્રિય છે અને જે સિસ્ટમ સક્રિય હોવાના કારણે અચાનક જ ડીપ ડિપ્રેશન ફેરવાઈ ચૂક્યું છે કે આ ગુજરાતની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ગુજરાતની અંદર 4 દિવસ અતિથી ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી હતી કે જેની અંદર પહેલા દિવસે સમગ્ર ગુજરાતને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, બીજા દિવસની અંદર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। જ્યારે આજ અને આવતીકાલ એટલે કે હવેના જે 2 દિવસ છે તેમાં સૌથી વધારે વરસાદ પોરબંદર, દ્વારકા છે, કચ્છ, જામનગર આ તમામ જિલ્લાઓની અંદર વરસી શકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આવી જ અપડેટ્સ જોવા માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ। અમારી ચેનલને આજે જ લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો।